ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી। તો આજે આપણે એક નવા સ્થળની મુલાકાતે આવી ગયા છીએ। તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આ છે આપણો યાજ્ઞિક રોડ છે। યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ મિશન આશ્રમ આવેલો છે। તો આજે આપણે એમની મુલાકાતે આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો સામે આશ્રમ છે। તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો। બહુ સરસ આશ્રમ છે। એમની બધી સુવિધા અને બધા વિશે હું તમને આજે વાત કરવાની છું। તો ચાલો જો અંદર એન્ટર થતાની સાથે જ ઉપર મસ્ત મજાના ફૂલ છે, ફ્લાવરથી ભરપૂર છે। આ સાઈડ આપણે વિવેકાનંદના બધા એમના સુવિચારો એમના વાક્ય વિશે પોસ્ટર મારેલા છે। ખૂબ સરસ એ કહી ગયા છે યુવાન પેઢીને તો એટલા ચોક્કસ આશ્રમની તમે મુલાકાત લેજો। અને યુવા પેઢીને ખાસ કરીને આ વિવેકાનંદના જે એમના વાક્યો છે એ અંદર ઉતારવા જેવા છે। હું કોલેજના બીજા વર્ષમાં હતી, એટલે કે એસવાયમાં હતી, ત્યારે અમારી કોલેજમાં એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલું। એનું ટાઇટલ હતું, નામ હતું સ્વામી વિવેકાનંદ અને આજની યુવા પેઢી। તો મેં આ નિબંધમાં ભાગ લીધેલો અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચેલા અને પછી મેં મારા જાતે વિચારો રજૂ કરેલા। તો એમાં મારો નંબર આવેલો। એટલે એમના વિચારો ખૂબ સારા છે અને સ્ટેટ લેવલે હું વડોદરા ગયેલી। તો આજની યુવા પેઢીને ખાસ મારે કહેવાનું કે એમના વિચારો બહુ સારા છે। તો તમે એમના પુસ્તકો વાંચજો અને તમારા જીવનમાં ઉતારજો એમના વિચારો, અને તમને અંદરથી કંઈક કરવાની જિજ્ઞાસા થાય, ઉત્સાહ વધશે। તો અવશ્ય વાંચજો। એમના પોસ્ટરથી બધા એમના વિચારો અહીંયા રજૂ કરેલા છે, પોસ્ટર મારેલા છે અને ખાસ કરીને યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના વિચારો છે એ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે। તમે એમના વિચારો તમારા જીવનમાં એકવાર ખાસ કરીને ઉતારજો અને ઉન્નત જીવન તમને મળશે। તો ચાલો આ ખાસ કરીને મુલાકાત કરીએ। તો ચાલો આપણે અંદર મંદિરમાં જઈએ પહેલાં, પછી અહીંના ગાર્ડન અને અન્ય માહિતી તમને આપું। તો ચાલો આપણે તો મંદિરની અંદર જઈને આવ્યા, તમે જોયું અંદર એકદમ શાંત વાતાવરણ છે, એકદમ આપણે શાંતિ મળે। અને મંદિરની ફરતી પર પ્રદક્ષિણા માટેની જગ્યા રાખેલી છે, તમે પ્રદક્ષિણા કરી શકો છો। અને મંદિર પણ ઊંચું છે અને મંદિરની ફરતી પર મસ્ત રમણીય ગાર્ડન બનાવેલા છે અને ટ્રેકિંગ પોઈન્ટ પણ છે, તમે વોકિંગ કરી શકો છો। અને બાળકો હોય તો બાળકોની મજા આવે એવા ફુવારા અને બહુ મસ્ત છે। હું તમને આગળ ગાર્ડનની મુલાકાત કરાવું। હવે આપણે મંદિરના દર્શન કરી લીધા, હવે મંદિરની મુલાકાત લઈ લીધી, હવે હું તમને એની સુવિધા અને ગાર્ડન વિશે માહિતી આપું। ચાલુ હવે ચાલો
નીચે હા નીચે જાઓ ત્યારે હું આપું. બોલો બોલો બોલો. પાણી પીધા રાખજો. ખૂબ જ મોટી જગ્યામાં આવેલો રાજકોટની વચ્ચોવચ્ચ આવેલો આ આશ્રમ એકદમ કુદરતી વાતાવરણથી ભરપૂર છે. અવનવા ફ્લાવર પોટ, ફૂલ નેચરલી વાતાવરણ અને ફૂલ સુવિધા બધું જ છે. બહુ સરસ આશ્રમ છે, ફૂલ નેચરલી વાતાવરણ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને તમને ખૂબ જ શાંતિનો અનુભવ થશે અહીંયા. શું છે દેયું? હા કેવું છે?
Alright. આ બુક સ્ટોર છે. અહીંયાથી તમને સ્વામી વિવેકાનંદના વિચારોને લગતા અને અન્ય પુસ્તકો મળી રહેશે. તો જે કોઈને પુસ્તક વાંચવાની ઈચ્છા હોય એ પ્લીઝ અહીંયા પહોંચી જ જજો. ખૂબ સરસ અને મોટી સંખ્યામાં પુસ્તકો છે. તમે જોઈ શકો છો, ખાલી મારી વાત સાંભળીને એવું નહીં, તમે જોઈ જ શકો છો કેટલી મોટી સંખ્યામાં પુસ્તકો છે અને એમના વિચારો ખૂબ સારા છે. તમે એકવાર વાંચશો તો તમને અંદરથી આમ એક ઉત્સાહ જાગશે કે નહીં આવું કરવું જોઈએ. તો પ્લીઝ યુવા પેઢીને તો ખાસ કરીને હું કહું છું એમના પુસ્તકો વાંચજો જ તમે. અને બીજું કે તમે કંઈ ટેન્શન ના લેતા, દરેક ભાષામાં અહીંયાથી તમને પુસ્તકો મળી રહેશે. હિન્દી, ઇંગ્લિશ, તમારે જે જોઈએ તે ભાષામાં પુસ્તકો મળી રહેશે અહીંયાથી. I don't know what I think.